જય માતાજી મિત્રો, જય અંબે સૌને। તો મિત્રો હું જઈ રહ્યો છું અંબાજી જવા માટે એપા બાઇક ઉપર, અને હું છું અને મારો ભાઈ છે અને આ છોકરો છે જે કે મારો ભત્રીજો છે। તો મિત્રો આગળ તમને ખૂબ જ મજા આવશે, તો બ્લોગને અંત સુધી જોજો। તમને આગળ એવા નજારા જોવા મળશે કે તમને તમારું દિલ ખુશ થઈ જશે, તો બ્લોગને અંત સુધી જરૂર જોજો। તો મિત્રો અહીંથી હવે નજારો ચાલુ થઈ જાય છે જે કે આ પહાડ છે। આ પહાડ મિત્રો તમે જોઈ શકો છો કે કેટલું ખૂબ જ સરસ લાગે છે। મિત્રો તમે જ્યારે આ પહાડને લાઈવ જુઓ ને તો તમને એક अलग टाइप सुकून मळशे अने सरस लागशे। हवे मित्रों आगे केम्प आवे छे जे के आ केम्प छे। आ केम्प में मित्रों अमे रोकाईए छीए कारण के अहीं मकई रोड आवता हता, तईना लोको अमने रोकी लीधा के उभा रहो मकई रोड खाता जाओ। तो अमे पण अहींथी एक मकई रोड लई ली छे अने खाईए छीए, जेनो स्वाद बहुत मस्त हतो। हवे मित्रों आगे अमे चाली रह्या छे अने आगे तमने जोई शको छो केटला मस्त पहाड़ो तमने जोवा मळी रह्या छे। आ तो मित्रों कई नथी, हवे आगे जईने तमे आ पहाड़ जो के केटलो मोटो छे। आ पहाड़ मित्रों तमे लाइव जोवो ने तो तमने खूब ज मजा आवे आ पहाड़ जोवामां, केम के आ पहाड़नो नजारो कंईक अलग हतो, केटलो मस्त लागे छे तमे जोई शको छो। आगे जईने पण मित्रों तमने नजारा जोवा मळशे। हवे मित्रों चालू थई रह्यो छे 30 ऊर्जो घाट अने आबा घाट। ए बहुत ज मोटो घाट छे, तमने बाइक चढ़ाववामां बहुत प्रॉब्लम पड़े तई करतो। ए पण तमने आगे जोवा मळशे के अमारुं बाइक चढ़े छे के नहीं चढ़तुं, केम के अमे 3 जना बाइक पर बैठा छे। बाइकने थोडुं वहमું तो पड़शे, केम के 3નું वजन वधारे छे એટલે बाइकने लोड थोड़ोक पड़शे, केम के बाइक नहीं चढ़ी शके। तो जोईए आगे जईने। मित्रों અહીંથી હવે ચાલુ થઈ જશે ઘાટ આપણો। હવે અહીંથી જોઈએ છે કે આપણું બાઇક ચાલશે કે નહીં ચાલતું। હવે અહીંથી મિત્રો તમે બાઇકનો અવાજ સાંભળજો કે બાઇકનો અવાજ કેવો આવે છે। नहीं चढ़तो हालो भाई वजना पड़ी जाए તમે પાછા કમી જઈશું। આ મિત્રો તમે જોઈ શકો છો કેટલા ઊંચેથી બાઇક ચડાવ્યું છે અને બાઇકનો અવાજ પણ તમને સંભળાઈ રહ્યો હશે। કેમ કે મિત્રો અહીં તો બાઇક અમારે પહેલા ગિયરમાં નાખવું પડ્યું હતું, તારે મિત્રો અહીં બાઇક અમારું ચડી શકતું હતું। પહેલા ગિયરમાં નાખ્યું હતું બાઇક અહીં મિત્રો। અને આ મિત્રો ખૂબ જ છે, અહીં ખૂબ તમે સાઉન્ડ સાંભળો બાઇકનું। મિત્રો પહેલા ગિયરમાં નાખ્યું તારે અમારું બાઇક ચડી રહ્યું હતું, કેમ કે બહુ જ મોટો ધાર છે એટલા માટે પહેલા ગિયરમાં બાઇક નાખ્યું ત્યારે અમારું બાઇક અહીં ચડતું હતું। મિત્રો આવતા તો કંઈ ના વાર લાગે, કારણ કે આવતા તો ધાર ઉતારવાનો છો એટલે સતત ધાર ઉતરી જાય। અને તમે નજારો જોઈ શકો છો કેટલો મસ્ત નજારો લાગે છે અહીં પહાડનો। અને મિત્રો તરીકે લખેલું પણ હતું કે સાવધાનીથી ચાલો, કેમ કે ઉપરથી પથ્થર પણ પડી શકે છે જે કે કોઈ દાડો ના પડી શકે, કેમ કે આપણે માતાના દર્શન કરવા જતા હોય તો એવું વસ્તુ તો કોઈ આપણી સાથે થાય જ નહીં। અને મિત્રો તમે સામેની તરફ બહુ જ મોટો પહાડ જોવા તમને મળી રહેશે। એ પહાડ ફરીને આપણે એ બાજુ જવાનું છે, કારણ કે ત્યાં આપણું અંબાઈ માતાનું મંદિર આવ્યું છે। અને અહીં મિત્રો ધારે તો મિત્રો ખૂબ જ હુંફા દીધું છે। હવે હું એ વિચારું છું કે જ્યાં ચાલતા ચાલી રહ્યા છે એ કેમના આ ધાર ઉપર ચડતા હશે, કેમ કે બાઇક તો અહીં તમને અવાજ તો સાંભળો તમે બાઇકનો હશે કે બાઇકનો અવાજ કેવો જશે, તો આ જે ચાલતા ચાલી રહ્યા છે એ કેમના ચાલી રહ્યા હશે। મિત્રો આવતો તો તમે કોઈ પણ ના વાર લાગે, કેમ કે આવતો ધાર ઉતરી જશે ટસર એટલે બહુ વાર ના લાગે, પણ જતો મિત્રો તો ખૂબ જ વહમું પડી જાય આપણે। હવે મિત્રો અહીં કે તમે નજારો તમને જોશો ને લાઈવ તમે જોશો ને મિત્રો તમને બહુ ખૂબ જ મજા આવશે। હું તો એ કહું છું કે તમે વર્ષમાં એકવાર અંબાજી તો જઈ આવો જ, આવો અંબાજી અંબેમાના દર્શન કરવા માટે, કેમ કે તમને કંઈ અલગ જ સુકૂન મળશે। કેમ કે ત્યાંનો જે નજારો છે, ત્યાંનું જે મંદિર છે, ગબ્બર છે, એ તમને ખૂબ જ જોવાની મજા આવશે। અને આવા પહાડ છે એ તમને ખૂબ જ જોવાની મજા આવશે। હવે મિત્રો આ ધાર તો ચડી ગયો છે અમારો। હવે આગળ જઈને મિત્રો હવે અમે જઈશું ડાયરેક્ટ એન્ટર થઈ જઈશું, કેમ કે મોબાઈલમાં ચાર્જિંગ નહોતું એટલે બહુ ક્લિપો નથી ઉતારી પાયો। હવે મિત્રો અંદર મેં એન્ટર થઈ ગયા છે ને હવે સીધા ચાલી રહ્યા છે અમે ગબ્બરની તરફ જવા માટે, જે ગબ્બર છે ત્યાંની ઉપર ચડવા માટે। તો અહીંથી હવે સીધા અમે ગબ્બર બાજુ જતા રહીએ। પહેલાં મિત્રો ગબ્બરના દર્શન કરીશું, પછી નીચે દર્શન કરીશું। બાઇક મિત્રો પાર્કિંગમાં મૂકી દીધું છે ને હવે અમે ચાલતા ચાલી રહ્યા છે। અને મિત્રો પહેલાં તો ઉપર દર્શન કરીશું, પછી નીચે દર્શન કરીશું। અને આ છે મિત્રો આપણો ગબ્બર, તેની ઉપર આપણે ચડવાનું છે। તો ચલો મિત્રો આપણે ગબ્બરની ઉપર ચડીએ। તો મિત્રો અહીંથી તો બહુ જ વહમું પડી જાય છે, કેમ કે ધાર જે છે, કારણ કે આખો દિવસ બેઠા રહે અને આવું ચડવાનું થાય છે કે તો બહુ જ વહમું પડી જાય છે। હું પણ થાકી જાઉં છું મિત્રો, અને મારો ભાઈ પણ થાકી ગયો હતો। હવે મિત્રો ધીરે ધીરે કદમ बढ़ાવીને અમે ઉપર તો પહોંચી ગયા હતા, પણ હું તો પૂરો થાકી ગયો હતો, કેમ કે 24 કલાક બાઇકની ઉપર બેઠો રહ્યો હતો અને આવું હેડવાનું થાય એટલે તાક લાગે મિત્રો, ગોટલા બાકી ગયા હતા મને તો। અને આ છે મિત્રો આપણો ઉપરનો નજારો, તમે જોઈ શકો છો કેટલા મસ્ત તમને પહાડ જોવાના મળી રહ્યા છે। મિત્રો આવા પહાડ તમે લાઈવ જોને તમને મિત્રો અલગ જ ટાઈપનું સુકૂન લાગે, કેમ કે મિત્રો ખૂબ જ નજારો સરસ હતો અહીંથી જોવામાં। અને આ છે મિત્રો અંદરનું, તમે અંદરનું સીન જોઈ શકો છો। બહુ જ પબ્લિક હતી મિત્રો, 1 સેકન્ડ પણ નતા રોકવા દેતા, અને ચાલો 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 બહુ દર્શને મિત્રો તમારે હાથ જોડીને આવવું જોઈએ 1 સેકન્ડ માટે અનુમતિ હતી અંદર। હવે મિત્રો નીચે દર્શન આ ઉપર દર્શન કરીને હવે નીચેની તરફ ચાલી રહ્યા છે। નીચે જે આપણું મેન મંદિર છે અંબાજી માતાનું મંદિર, ત્યાં અમે ચાલી રહ્યા છે જવા માટે। હવે મિત્રો તરીકે પણ અમે બાઇક પાર્કિંગમાં મૂકી દીધું છે અને હવે ચાલતા ચાલી રહ્યા છે। તો ચાલતા મિત્રો અમે એક વાત મળી હતી કે જે આપણું મંદિર છે એ 7 વાગે ખુલવાનું છે। તો અમે શું કરીએ છીએ કે 7 વાગતા લગીને અમે
અંદર નીચે ફરીએ છીએ, મતલબ કે જે પણ બજારમાં વસ્તુ લેવાનું એ વસ્તુ અમે અહીંથી લઈ લઈએ છીએ. કેમ કે મિત્રો અમે લગભગ 4 વાગે પહોંચી ગયા હતા અને 7 વાગે મંદિર ખુલવાનું છે એટલા માટે. તો અહીંથી મિત્રો અમે જે પણ ખરીદવાનું છે ખરીદી લઈએ છીએ. અને મિત્રો 7 વાગી જાય છે અને અમે અંદર એન્ટ્રી કરી લઈએ છીએ. અને અંદર જઈને મિત્રો મને ખૂબ જ દુઃખની વાત સાંભળવાને મળે છે, જે કે એ છે કે અંદર આપણે ફોન ના લઈ જઈ શકીએ. ફોનની અનુમતિ છે, પરંતુ કોઈક આવ્યો છે તેના માટે અંદર ફોન લઈને જવાની અનુમતિ નહીં. તો મારું મૂળ મિત્રો અહીંથી તૂટી ગયું હતું, કેમ કે ફોન વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફી કરી હતી, પણ ફોન લઈ જવાની અનુમતિ જ નથી. તો મિત્રો અમે દર્શન કરીને પછી આવી જઈએ છીએ એંગર. અને એંગર મિત્રો હવે ફૂલ ઊંઘ ચડે છે. જે મારો ભત્રીજો છે, જે કે મારા ભાઈનો છોકરો છે, તો ઊંઘી ગયો છે, ઊંઘમાં તૈયારી છે. અને મને પણ બહુ ઊંઘ આવે છે, કેમ કે મિત્રો 9 કે 10 કેવું વાગેલું હતું એટલા માટે ઊંઘ આવે છે. તો મિત્રો અમે શું કહે છે કે એંગર તો બહુ ઊંઘતા નથી, અમે જાગતા જ રહીએ છીએ. અને પછી લગભગ 4 થઈ જાય એટલે અમે 3:30 વાગે મિત્રો અમે નીકળી જઈએ છીએ. અને 4 વાગે આ કેમ્પમાં મિત્રો અમે રોકાઈએ છીએ. આ કેમ્પમાં મિત્રો ચા નાસ્તો અમે કરી લઈએ છીએ અને પછી પાછા નીકળીશું ઘર જવા માટે. તો મિત્રો અહીંથી તો આ કેમ્પમાં રોકાય છે. અત્યારે તમને પબ્લિક જોવાની મળી રહી હશે. અત્યારે મિત્રો 4 વાગ્યા છે તો પણ પબ્લિક ચાલતી આવી રહી છે, તમે જોઈ શકો છો રોડ ઉપર. આ કેમ્પમાં મિત્રો આબાદઘાટ છે ત્યાં કેમ્પ છે, ત્યાં અમે રોકાયા હતા. અને મિત્રો હવે જે પણ કેમ્પ આવે છે ત્યાં અમે ચા નાસ્તો કરીને ચાલીશું. ઊંઘ પણ બહુ આવે છે એટલા માટે મિત્રો ચા પીવાની જરૂર છે, કેમ કે ઊંઘ થોડીક આપણી તાજી થઈ જાય. અને મિત્રો પાછો એક આ કેમ્પ આવે છે ત્યાં પણ અમે ચા પી લઈએ છીએ, કેમ કે ઊંઘ બહુ આવતી હતી એટલા માટે. કારણ કે પૂરી રાત અમે જાગતા રહ્યા હતા એટલે બહુ જ ઊંઘ આવતી હતી. એટલે જે પણ કેમ્પ આવે એ કેમ્પમાં અમે રોકાઈને ચા પી લેતા હતા અને પાછા નીકળી છે ઘરની તરફ જવા માટે. અને મિત્રો તમને ચાલતું પબ્લિક જોવાનું મળી રહ્યું છે, ખૂબ જ સંખ્યામાં પબ્લિક છે. આ મિત્રો ભાદરવી પૂનમે મિત્રો આ પબ્લિક પહોંચશે. અને મિત્રો 13 લાખ પબ્લિક તરીકે ભેગી થાય છે. તમે ગણી શકો છો કે 13 લાખ પબ્લિક એટલે કેટલી પબ્લિક થાય. તો મિત્રો તમે પણ આ મંદિરના દર્શન કરવા તમને ખૂબ જ મજા આવશે. અને બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક પણ કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. હું તો એક જ કહીશ કે વર્ષમાં તમે એકવાર તો અંબેમાના દર્શન કરવા આવો, અંબાજી જાઓ, તમને ખૂબ જ મજા આવશે, ખૂબ જ આનંદ મળશે. તો મિત્રો આજનો બ્લોગ તમને સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બ્લોગને પણ લાઈક કરી દેજો. તો મળીએ બીજા આવા બ્લોગ સાથે. ત્યાં સુધી જય અંબે, જય માતાજી, જય ભારત, જય હિન્દ, જય શ્રી રામ. મળીએ બીજા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.